19 વર્ષની પુત્રીના શરીરે હાથ ફેરવી કપડાં ઉતારવા કોશિશ કરી સગા પિતા દ્વારા અડપલા। બીમાર રહેતી માતા બહાર હોય ત્યારે દીકરીને એકલી ભાળી કાપડ વેપારીએ છેલ્લા 15 દિવસમાં 3 વખત અડપલા કર્યા હતા। માતા પિતાના વિખવાદને પગલે મામાને ત્યાં ઉછરેલી યુવતી 1.5 વર્ષથી જ તેમની સાથે રહે છે। પિતાને જેલ ભેગા કરાયા। બીમાર રહેતી માતા બહાર ગઈ હોય ત્યારે દીકરીને એકલી ભાળી કાપડ વેપારીએ છેલ્લા 15 દિવસમાં 3 વખત અડપલા કર્યા હતા। માતા પિતાના વિખવાદને પગલે મામાને ત્યાં ઉછરેલી યુવતી 1.5 વર્ષથી જ તેમની સાથે રહે છે। પિતાને જેલ ભેગા કરાયા। સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા કાપડ વેપારીએ બીમાર પત્નીની ગેરહાજરીમાં છેલ્લા 15 દિવસમાં 3 વખત 19 વર્ષની સગી દીકરીને સાથે અડપલા કરતા આખરે યુવતીએ વતન સારવાર માટે ગયેલી માતાને જાણ કરી હતી। વતનથી સુરત આવેલી માતાએ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે પતિની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં 40 વર્ષીય પત્ની અર્ચનાબેન નામ બદલ્યું છે। 19 અને 9 વર્ષની બે દીકરી સાથે કાપોદ્રા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સીતારામભાઈ કાપડ વેપારી છે। સીતારામભાઈના પત્ની અર્ચનાબેનને આંખ આવી તાવની તકલીફ હોય તે ગત 29 ઓક્ટોબરના રોજ નાની દીકરીને લઈ સારવાર માટે પિયર સૌરાષ્ટ્ર ગયા હતા, જ્યારે તેમની મોટી દીકરી સ્વીટી નામ બદલ્યું છે અહીં પિતા સાથે રોકાઈ હતી। દરમિયાન ગત 1 રોજ સ્વીટીએ તેના મામાને ફોન કરી અર્ચનાબેનને જાણ કરી હતી કે તેમના ગયા બાદ તે તેના રૂમમાં સૂતી હતી, ત્યારે મળસ્કે 4 વાગ્યે પિતા રૂમમાં આવીને તેની પાસે સૂઈ ગયા હતા। બાદમાં તેની શરીર પર હાથ ફેરવી અને સ્વીટીએ તેમને રોક્યા હતા। તે સમયે સીતારામભાઈએ પોતે ઊંઘમાં છે તેવું કહ્યું હતું। જોકે પત્નીની ગેરહાજરીમાં છેલ્લા 15 દિવસમાં આવી કરતૂત 3 વખત કરી હોય। ગત 8મીના રોજ અર્ચનાબેન પિયરથી સુરત પરત આવ્યા હતા। જોકે તેમની તબિયત બરાબર ન હોય સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ આખરે ગત રોજ તેમણે પતિ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીતારામભાઈની ધરપકડ કરી હતી। પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે માતા પિતાના વિખવાદને પગલે મામાને ત્યાં ઉછરેલી યુવતી 1.5 વર્ષથી જ તેમની સાથે રહે છે। વધુ તપાસમાં પીએસઆઈ ડીએ રાઠોડ કરી રહ્યા છે। TV18 ન્યૂઝ સુરત।